स्वाध्यायः परमं तपः। सर्वेभ्यः नमो नमः। पत्राचार द्वारा संस्कृतम् इत्यस्य परिचय इति द्वितीयसोपानस्य प्रथमे पाठे अहं डॉक्टर मिहिर उपाध्यायः भवतां सर्वेषां स्वागतं व्याहरामि। મિત્રો, પત્રાચાર દ્વારા સંસ્કૃત શિક્ષણના અભ્યાસક્રમમાં આપે ભાગ લીધો અને એનું પ્રથમ સોપાન પ્રવેશનું અધ્યયન આપ કરી ચૂક્યા છો। હવે પત્રાચાર દ્વારા સંસ્કૃતના દ્વિતીય સોપાન એટલે કે પરિચયનો આપણે આરંભ કરી રહ્યા છીએ। મિત્રો, આપે પ્રવેશમાં સંસ્કૃત ભાષાની વાક્ય રચનાઓનું અધ્યયન કર્યું। આનંદની વાત છે કે આપે ઉત્સાહપૂર્વક પ્રવેશ પાઠ્યક્રમ સંપૂર્ણ કર્યો। હવે આપણે સૌથી પહેલાં પરિચય પાઠ્યક્રમમાં પ્રવેશ પાઠ્યક્રમમાં ભણેલા કેટલાક વિષયોનું આવર્તન કરી લઈશું, એનું પુનરાવર્તન કરી લઈશું। સૌથી પહેલાં અભ્યાસક્રમના આરંભમાં એક ઉત્તમ સૂક્તિ, કાર્યાણામ કર્મણામ પારો યો ગચ્છતિ સહ બુદ્ધિમાન। કેટલું સરસ વાક્ય છે। જે કરવા યોગ્ય કાર્ય પૂરું કરી લે છે તે મનુષ્ય બુદ્ધિશાળી કહેવાય છે। કરવા યોગ્ય કાર્ય, મિત્રો, સંસ્કૃત અધ્યયન એ કરવા યોગ્ય કાર્ય છે। આપણે એનો આરંભ કર્યો છે અને આ કાર્ય આપણે સરસ રીતે પૂર્ણ કરવાનું છે। જો આપણે પૂર્ણ કરીએ તો ચોક્કસ આપણે બુદ્ધિમાન કહેવાઈએ। મિત્રો, સરસ પ્રકારનો ધ્યેય મંત્ર જે સંસ્કૃત ભાષાના પ્રચારકો અને અધ્યેતાઓને માટે જડીબુટ્ટી સમાન છે, એનું પહેલાં પઠન કરીશું। આપ ધ્યાનથી સાંભળો અને મારી સાથે એનું ઉચ્ચારણ કરો। પઠામિ સંસ્કૃતમ નિત્યમ વદામિ સંસ્કૃતમ સદા ધ્યાયામિ સંસ્કૃતમ સમ્યક વંદે સંસ્કૃતમાતરમ। સંસ્કૃતસ્ય પ્રચારાય સંસ્કૃતસ્ય પ્રસારાય નૈજં સર્વં દદામ્યહમ। સંસ્કૃતસ્ય સદા ભક્તૌ વંદે સંસ્કૃતમાતરમ। સંસ્કૃતસ્ય કૃતે જીવન સંસ્કૃતસ્ય કૃતે યજન આત્માનમાહુતમ મન્યે વંદે સંસ્કૃતમાતરમ। વંદે સંસ્કૃતમાતરમ। આપણે સંસ્કૃત માતાને વંદન કરીને કેટલાક વિષયોનું પુનરાવર્તન કરીશું। મિત્રો, જ્યારે અધ્યયનનો આપણે આરંભ કર્યો એ વખતે વર્તમાન કાળના કેટલાક વાક્યો આપણે શીખી ગયા છીએ। આપ આવી વાક્ય રચનાઓથી સુપરિચિત છો, જેમ કે બાલકઃ વિદ્યાલયમ ગચ્છતિ, ત્વમ ગૃહમ ગચ્છસી, અહમ ગ્રામમ ગચ્છામિ। આ બધા વર્તમાન કાળના વાક્યો છે। આપણે ભવિષ્યત કાળનું પણ અધ્યયન કરી ચૂક્યા છે। ઉદાહરણતયા છાત્રા મંદિરમ ગમિષ્યતિ, ત્વમ આપણમ ગમિષ્યસી, અહમ ઉદ્યાનમ ગમિષ્યામિ। મિત્રો, આપણે ભૂતકાળનું પણ અધ્યયન કરી ચૂક્યા છે। આ વાક્યોથી આપ સુપરિચિત છો, જેમ કે સેવકઃ નદીમ અગચ્છત, ત્વમ કાશીમ અગચ્છઃ, અહમ વનમ અગચ્છમ। આ બધા ભૂતકાળના વાક્યો છે। મિત્રો, આજ્ઞાર્થનો પણ આપણે પ્રયોગ કર્યો છે, જેમ કે સહ ગૃહમ ગચ્છતુ, ત્વમ વાટિકામ ગચ્છ, અહમ પ્રકોષ્ઠમ ગચ્છામિ। તો આ બધા વાક્યો આપણને યાદ છે। આવી વાક્ય રચનાઓ
આપણે ભણી ચૂક્યા છે. તે છતાં પણ આપણે પરિચયના આરંભમાં પુનઃ એકવાર દરેક કાળનું પુનરાવર્તન કરી લઈએ. અહીંયા વર્તમાન કાલ, આપને વર્તમાન કાળના પઠધાતુના ક્રિયાપદો આપ્યા છે. પઠતી, પઠતઃ, પઠંતી, પઠસી, પઠથઃ, પઠથ, પઠામી, પઠાવહ, પઠામહ. મિત્રો, આ વર્તમાન કાળના ક્રિયાપદો છે અને એ ક્રિયાપદોથી આપ પરિચિત છો. આપને વાક્ય રચના પણ આવડે છે. પ્રથમ પુરુષમાં આપણે વાક્ય રચના બનાવવી હોય તો આપણે બનાવી છે, જેમ કે છાત્રઃ પઠતી, છાત્રૌ પઠતઃ, છાત્રાઃ પઠન્તિ. મધ્યમ પુરુષમાં ત્વમ પઠસી, યુવામ પઠથઃ, યુયમ પઠથ. અને ઉત્તમ પુરુષની વાક્ય રચનામાં આપણે વાક્ય બનાવ્યું અહમ પઠામી, આવામ પઠાવહ, વયમ પઠામહ. આપણે એક બીજું ઉદાહરણ જોઈએ. જો આપણે ચલ ધાતુનો પ્રયોગ કરતા હોઈએ તો વર્તમાન કાળના ક્રિયાપદો આ રીતે આપણે બનાવ્યા છે. પ્રથમ પુરુષના ક્રિયાપદો બને છે ચલતી, ચલતઃ, ચલંતી. અને વાક્ય રચના પણ આપણને સ્પષ્ટ છે, જેમ કે કન્યા ચલતી, કન્યે ચલતઃ, કન્યાઃ ચલંતી. અનુક્રમે એકવચન, દ્વિવચન અને બહુવચનના આ વાક્યો થયા. મધ્યમ પુરુષમાં ત્વમ ચલસી, યુવામ ચલથઃ, યુયમ ચલથ. અને ઉત્તમ પુરુષના વાક્યો અહમ ચલામી, આવામ ચલાવહ, વયમ ચલામહ. તો મિત્રો, આ વર્તમાન કાળના પરસ્મય પદના ક્રિયાપદો છે. આનું અધ્યયન આપ કરી ચૂક્યા છો અને આ વિષય આપને સ્પષ્ટ છે. હવે આપણે ભવિષ્યત કાળનો પરસ્મય પદનો પણ એક પ્રયોગ જોઈ લઈએ. આ પ્રયોગ પણ આપ કરી ચૂક્યા છો, એને પાછું આપણે યાદ કરી લઈએ. અહીંયા પઠ ધાતુના ક્રિયાપદો આપ્યા છે. પ્રથમ પુરુષમાં પઠિષ્યતિ, પઠિષ્યતઃ, પઠિષ્યન્તિ. મધ્યમ પુરુષના ક્રિયાપદ છે પઠિષ્યસી, પઠિષ્યથઃ, પઠિષ્યથ. અને ઉત્તમ પુરુષમાં પઠિષ્યામી, પઠિષ્યાવહ, પઠિષ્યામહ. આપણને આની વાક્ય રચના પણ આવડે છે. બાલકઃ પઠતી આ વર્તમાન કાળનું વાક્ય છે, જ્યારે ભવિષ્યત કાળમાં બાલકઃ પઠિષ્યતિ, બાલકૌ પઠિષ્યતઃ, બાલકાઃ પઠિષ્યન્તિ. મિત્રો, બાલકઃ, બાલકૌ, બાલકાઃ આ એકવચન, દ્વિવચન અને બહુવચનના પ્રથમા વિભક્તિના રૂપો છે. કર્તા તરીકે પણ આપણે એને જોઈએ છે. આ વિષય આપને સ્પષ્ટ છે. મધ્યમ પુરુષમાં ત્વમ પઠિષ્યસી, યુવામ પઠિષ્યથઃ, તમે બંને પઠિષ્યથઃ, યુયમ પઠિષ્યથ, તમે બધા, તું, તમે બે, તમે બધા. આપ જાણો છો, યુષ્મત સર્વનામમાં પ્રથમા વિભક્તિનું રૂપ છે ત્વમ, યુવામ, યુયમ, જેનો પ્રયોગ આપણે મધ્યમ પુરુષના વાક્ય રચનામાં કરીએ. ઉત્તમ પુરુષમાં આપણે અહમ પઠિષ્યામી, આવામ પઠિષ્યાવહ, વયમ પઠિષ્યામહ એવી વાક્ય રચના કરી છે. આપ જાણો છો, અસ્મત સર્વનામનું પ્રથમા વિભક્તિનું રૂપ છે અહમ, આવામ, વયમ, હું, આપણે બે, આપણે બધા. અને એનો વાક્ય પ્રયોગ આપ જાણો છો. આ જ ક્રમમાં મિત્રો, હું ચલ ધાતુ લઈ લઉં તો ક્રિયાપદો ચલિષ્યતિ, ચલિષ્યતઃ, ચલિષ્યન્તિ. અને વાક્ય રચના કન્યા ચલિષ્યતિ, કન્યે ચલિષ્યતઃ, કન્યાઃ ચલિષ્યન્તિ. ત્વમ
ચલિષ્યસી, યુવામ ચલિષ્યથઃ, યુયમ ચલિષ્યથ. અને ઉત્તમ પુરુષમાં અહમ ચલિષ્યામિ, આવામ ચલિષ્યાવહ, વયમ ચલિષ્યામહ આવી વાક્ય રચના થાય છે. હવે આપણે પુનઃસ્મરણના ક્રમમાં ભૂતકાળ પરસ્મય પદનું પણ અધ્યયન કરી લઈએ. આપણને ખબર છે ભૂતકાળના ક્રિયાપદો કેવી રીતે બને છે. જેમ કે અહીંયા આપની સામે પ્રસ્તુત કર્યા છે. પુસ્તકમાં પણ આ ક્રિયાપદો પ્રસ્તુત છે, આપ વાંચી શકો છો. અપઠત, અપઠતામ, અપઠન. મધ્યમ પુરુષમાં અપઠઃ, અપઠતમ, અપઠત. અને ઉત્તમ પુરુષમાં અપઠમ, અપઠાવ, અપઠામ. વાક્ય રચના: બાલકઃ અપઠત, બાલકઃ સંસ્કૃતમ પઠતિ. આ વર્તમાન કાળનું વાક્ય છે. બાલકઃ સંસ્કૃતમ પઠિષ્યતિ, આ ભવિષ્યત કાળનું વાક્ય છે. બાલકઃ સંસ્કૃતમ અપઠત, આ ભૂતકાળનું વાક્ય બન્યું. બાલકઃ સંસ્કૃતમ અપઠત, બાલકૌ સંસ્કૃતમ અપઠતામ, બાલકાઃ સંસ્કૃતમ અપઠન. અનુક્રમે એકવચન, દ્વિવચન અને બહુવચનના પ્રથમ પુરુષના આ વાક્ય બન્યા. મધ્યમ પુરુષમાં ત્વમ અપઠઃ, યુવામ અપઠતમ, યુયમ અપઠત. અને ઉત્તમ પુરુષમાં અહમ અપઠમ, આવામ આવામ અપઠાવ, વયમ આપણે બધા વી ઓલ વયમ અપઠામ. અહમ સંસ્કૃતમ અપઠમ, આવામ સંસ્કૃતમ અપઠાવ, વયમ સંસ્કૃતમ અપઠામ. મિત્રો, અગર ચલ ધાતુ લઈએ તો આપણને ક્રિયાપદ સ્પષ્ટ છે. અચલત, અચલતામ, અચલન. અને વાક્ય રચના પણ સ્પષ્ટ છે. કન્યા અચલત, કન્યે અચલતામ, કન્યાઃ અચલન. ત્વમ અચલઃ, યુવામ અચલતમ, યુયમ અચલત. અહમ અચલમ, આવામ અચલાવ, વયમ અચલામ. તો આ ભૂતકાળ પરસ્મય પદના ક્રિયાપદોનું અધ્યયન આપણે કરી લીધું છે. આપણે પ્રાર્થના દઈશું એટલે કે આજ્ઞાર્થ પરસ્મય પદના ક્રિયાપદો પણ ભણી ચૂક્યા છે. જેમ કે પઠધાતુનું પઠતો અથવા પઠતાત, પઠતામ, પઠંતુ અનુક્રમે પ્રથમ પુરુષના એકવચન, દ્વિવચન અને બહુવચનના ક્રિયાપદો છે. મધ્યમ પુરુષમાં પઠ અથવા પઠતાત, પઠતમ, પઠત. અને ઉત્તમ પુરુષમાં પઠાની, પઠાવ, પઠામ. અહીંયા હું તમને એક ઉલ્લેખ કરીશ કે પઠતું પ્રથમ પુરુષ એકવચનમાં પઠતું ખૂબ જ પ્રચલિત ક્રિયાપદ છે. સામાન્ય રીતે આપણે આરંભમાં પઠતું ક્રિયાપદનો ઉપયોગ કરી શકીએ. એ જ રીતે મધ્યમ પુરુષમાં પઠ ખૂબ પ્રચલિત છે. હવે વાક્ય રચના આપણને ખબર છે. જેમ કે બાલકઃ પઠતુ, બાલકૌ પઠતામ, બાલકાઃ પઠંતુ. આપણે સંબોધનની સાથે પણ વાક્ય રચના કરી ચૂક્યા છે. જેમ કે હે બાલક પઠતુ, હે બાલકૌ પઠતામ, હે બાલકાઃ પઠંતુ, હે બાલકાઃ સંસ્કૃતમ પઠંતુ. મધ્યમ પુરુષની વાક્ય રચના ત્વમ પઠ, યુવામ પઠતમ, યુયમ પઠત. અને ઉત્તમ પુરુષમાં કિમ અહમ પઠાની, કિમ આવામ પઠાવ, કિમ વયમ પઠામ. આવી વાક્ય રચનાઓ આપણે ભણી ચૂક્યા છીએ. જો હું ચલ ધાતુ લઉં તો ક્રિયાપદ બનશે ચલતું, ચલતામ, ચલંતુ. જે રીતે પઠતું, પઠતામ, પઠંતુ એ જ ક્રમમાં ચલતું, ચલતામ, ચલંતુ, ચલ, ચલતમ, ચલત, ચલાની, ચલાવ, ચલામ. સંબોધનની વાક્ય રચના સાથે આવું વાક્ય બનશે હે કન્યે ચલતું,
હે કન્યે ચલતામ, દ્વિવચનમાં હે કન્યે ચલતામ, અને બહુવચનમાં હે કન્યાહ ચલંતુ. ત્વમ ચલ, યુવામ ચલતમ, यूयम चलत, किम अहम चलानी, किम आवाम चलाव, किम वयम चलाम. આવી વાક્ય રચના આપણે ભણી ચૂક્યા છે. તો મિત્રો, અહીંયા મેં તમને પરસ્મય પદના વર્તમાન કાળના, ભવિષ્યત કાળના, ભૂતકાળના અને આજ્ઞાર્થના ક્રિયાપદો અને એની વાક્ય રચનાનું અધ્યયન કરાવ્યું, પુનઃ સ્મરણ કરાવ્યું. આ વિષયો આપણે પહેલાં ભણી ચૂક્યા છે. આ જ ક્રમમાં આપણે આત્મનેપદી ધાતુ જે છે, આત્મનેપદી ધાતુ નામ રૂપાણી, આત્મનેપદના પણ ક્રિયાપદોનું અધ્યયન કરી લઈએ. મિત્રો, આ ક્રિયાપદ પણ આપ જાણો છો, આની વાક્ય રચના પણ આપ જાણો છો, પણ પરિચયના પ્રવેશમાં આપણે આનું પુનરાવર્તન કરી લઈએ, જેથી આગળનો વિષય સમજવો સરળ રહે. જેમ કે વર્તમાન કાળ આત્મનેપદના વંદ ધાતુના ક્રિયાપદો આ રીતે બને છે: વંદતે, વંદેતે, વંદંતે. મધ્યમ પુરુષમાં વંદસે, વંદેથે, વંદદ્વે, અને ઉત્તમ પુરુષમાં વંદે, વંદાવહે, વંદામહે. મિત્રો, આપ વાક્ય રચનાથી પરિચિત છો. જેમ કે છાત્ર વંદતે, છાત્રૌ વંદેતે, છાત્રાહ વંદન્તે. મધ્યમ પુરુષમાં ત્વમ વંદસે, યુવામ વંદેથે, યુયમ વંદદ્વે, અને ઉત્તમ પુરુષમાં અહમ વંદે, આવામ વંદાવહે, વયમ વંદામહે. આપણે વંદે માતરમ એવું બોલીએ છીએ ને, અહમ માતરમ વંદે, હું માતૃભૂમિને વંદન કરું છું. આ વાક્ય રચના આપ જાણો છો. આ જ ક્રમમાં આપણે ભવિષ્યતકાળ આત્મનેપદના ક્રિયાપદોનું પણ એક વખત પુનરાવર્તન કરી લઈએ. વંદ ધાતુને જો લઈએ તો ક્રિયાપદો આ રીતે બને છે: પ્રથમ પુરુષમાં વંદિષ્યતે, વંદિષ્યેતે, વંદિષ્યન્તે, વંદિષ્યસે, વંદિષ્યેથે, વંદિષ્યદ્વે, અને ઉત્તમ પુરુષમાં અનુક્રમે એકવચન, દ્વિવચન, બહુવચનના ક્રિયાપદો વંદિષ્યે, વંદિષ્યાવહે, વંદિષ્યામહે. મિત્રો, જ્યારે આ આપણે પુનરાવર્તન કરી રહ્યા છીએ, એ આવશ્યક છે કે જુદા જુદા ધાતુ રૂપોનું આ ક્રિયાપદમાં પરિવર્તિત કરીને એના વાક્ય પ્રયોગ તમે બનાવો. બાલકઃ વંદિષ્યતે, બાલકૌ વંદિષ્યેતે, બાલકાહ વંદિષ્યન્તે. તમે વચ્ચે કર્મ પણ મૂકી શકો. બાલકઃ ગુરુમ વંદિષ્યતે, બાળક ગુરુને વંદન કરશે. ત્વમ વંદિષ્યસે, યુવામ વંદિષ્યેથે, યુયમ વંદિષ્યદ્વે, અહમ વંદિષ્યે, આવામ વંદિષ્યાવહે, વયમ વંદિષ્યામહે. તો આ ભવિષ્યતકાળ આત્મનેપદના ક્રિયાપદો અને એની વાક્ય રચનાનું આપણે પુનરાવર્તન કર્યું. હવે ક્રમે ભૂતકાળ. ભૂતકાળ આત્મનેપદના ક્રિયાપદો વંદ ધાતુના તમારી સામે છે: અવંદત, અવંદેતામ, અવંદંત, અવંદથાહ, અવંદેથામ, અવંદદ્વમ, અવંદે, અવંદાવહી, અવંદામહી. વાક્ય પ્રયોગ: બાલકઃ ગુરુમ વંદતે, છાત્રઃ ગુરુમ વંદતે. આ વર્તમાન કાળનું વાક્ય બન્યું. મારે ભૂતકાળમાં એનું પરિવર્તન કરવું હોય તો છાત્રઃ ગુરુમ અવંદત, છાત્રૌ
ગુરુમ અવંદેતામ છાત્રાહ ગુરુમ અવંદંત ત્વમ અવંદથાહ યુવામ અવંદેથામ यूयम अवंदध्वम अहम अवंदे आवाम अवंदावही वयम अवंदामही। आप अध्ययन માટે બીજા ધાતુ રૂપોનો પણ પ્રયોગ કરી શકો। ઉદાહરણ તયા લભ ધાતુ આત્મનેપદનો છે, તો ક્રિયાપદો શું બને? અલભત, અલભેતામ, અલભંત। લભ ધાતુ પ્રાપ્ત કરવું। છાત્રઃ જ્ઞાનમ અલભત, છાત્રૌ જ્ઞાનમ અલભેતામ, છાત્રાः જ્ઞાનમ અલભંત, ત્વમ અલભથાઃ। હું અહીંયા એટલા માટે દર્શાવી રહ્યો છું કારણ કે ક્રિયાપદોનું સ્વરૂપ સરખું જવાનું છે। જેમ અવંદથાઃ તો અલભથાઃ, ત્વમ અલભથાઃ, યુવામ અલભેથામ, यूयम अलभध्वम, त्वम ज्ञानम अलभथाः, युवाम ज्ञानम अलभेथाम, यूयम ज्ञानम अलभध्वम, अहम ज्ञानम अलभे, आवाम ज्ञानम अलभावहि, वयम ज्ञानम अलभामहि। मित्रों, आप भूतकाळ आत्मनेपदना क्रियापदों पण भणी चूक्या छो अने આ વિષયનું પુનરાવર્તન પણ આપ કરી રહ્યા છો। આ જ ક્રમમાં પ્રાર્થના દીશું એટલે કે આજ્ઞાર્થ, લોટ લકાર જેને કહીએ છીએ આપણે, એના આત્મનેપદના ક્રિયાપદો જોઈશું। વંદ ધાતુ છે વંદતામ, વંદેતામ, વંદંતામ। પ્રથમ પુરુષનું એકવચન, દ્વિવચન અને બહુવચનનું રૂપ। વંદતામ, વંદેતામ, વંદંતામ। મધ્યમ પુરુષમાં વંદસ્વ, વંદેથામ, વંદધ્વમ અને ઉત્તમ પુરુષમાં વંદૈ, વંદાવહૈ, વંદામહૈ। પ્રયોગ આપણને ખબર છે, સંબોધનની સાથે જ્યારે આપણે પ્રયોગ કરીએ, હે છાત્ર ગુરુમ વંદતામ, હે છાત્ર ગુરુને વંદન કર। હે છાત્ર ગુરુમ વંદતામ, हे छात्रौ गुरुं वंदेताम, हे छात्राः गुरुं वंदन्ताम, त्वं गुरुं वंदस्व, युवां गुरुं वंदेथाम, यूयं गुरुं वंदध्वम, अहं गुरुं वंदै। किम अहं गुरुं वंदै? वाक्य रचना। किम अहम गुरुम वंदै, किम आवाम गुरुम वंदावहै, किम वयम गुरुम वंदामहै। तो मित्रों, આપણે અનુક્રમે વર્તમાનકાળ, ભવિષ્યતકાળ, ભૂતકાળ અને આજ્ઞાર્થના પરસ્મયપદ અને આત્મનેપદના ક્રિયાપદોનું પુનરાવર્તન કર્યું। આ વિષયને વધારે દ્રઢ બનાવ્યો। આપે જુદા જુદા ક્રિયાપદો લેવાના છે અને એના વાક્યો બનાવવાના છે। વાક્ય રચનાના માધ્યમથી આપ ભાષાને ધ્યાનપૂર્વક શીખી શકશો, ભાષાનો પ્રયોગ કરવા સમર્થ બનશો। હવે આપણે બીજા વિષય ઉપર જઈએ। મિત્રો, આપણે પરિચયના આરંભમાં કાળ, વર્તમાનકાળ, ભૂતકાળ, ભવિષ્યતકાળ અને આજ્ઞાર્થના પરસ્મયપદ અને આત્મનેપદનું પુનરાવર્તન કર્યું। હવે આપણે કારકનું પુનરાવર્તન કરીશું। આપણે પ્રવેશમાં કર્તાકારક, કર્મકારક, કરણકારક ઇત્યાદિ કારકો ભણી ચૂક્યા છીએ। વાક્ય રચનાઓ પણ આપણને આવડે છે। આપણે સૌથી પહેલા ક્રમથી કર્તૃકારક, પ્રથમા વિભક્તિ કર્તૃકારકનો આપણે પરિચય પ્રાપ્ત કરી લઈએ। પરિચય પ્રાપ્ત કરીએ એટલે આપ આ વાક્ય રચના જાણો જ છો, પણ પુનરાવર્તનની દ્રષ્ટિએ, પુનઃ એકવાર યાદ કરવાની દ્રષ્ટિએ આપણે પરિચય પ્રાપ્ત કરીએ। જેમ કે બાલિકા ગચ્છતિ, છોકરી જાય છે। અહીંયા બાલિકા એ કર્તા છે અને ગચ્છતિ એ ક્રિયાપદ છે। બાલિકા પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ છે, એટલે ગચ્છતિ
આ એક વચનનું રૂપ વર્તમાન કાળનું થયું. અને આપણને ખબર છે બાલિકા ગચ્છતિ, બાલિકે ગચ્છતઃ, બાલિકાહ ગચ્છન્તિ. આવી વાક્ય રચનાઓ આપણે કરી ચૂક્યા છે. જનાહ ગચ્છન્તિ, આ વાક્યથી પણ આપ પરિચિત છો. તો અહીંયા કર્તૃકારકને પ્રથમા વિભક્તિ લાગે છે. આપ જાણો છો. તમે એમ કહેશો કે હું જાઉં છું, તો વાક્ય રચના થશે અહમ ગચ્છામિ. તો હું એ કર્તા થયો અને ગચ્છામિ એ ક્રિયા થઈ. તો આ વાક્ય રચનાથી આપ સુપરિચિત છો. કર્મકારકને દ્વિતીય વિભક્તિ લાગે છે. અહીંયા કેટલાક નિયમો છે, એ પણ પહેલા આપણે યાદ કરી લઈએ. કર્મપદની દ્વિતીય વિભક્તિ થાય છે. સા ચિત્રમ લિખતી, સા તેણી. સા કિમ લિખતી, તો સા ચિત્રમ લિખતી એવો આપણને ઉત્તર મળે. અહીંયા ચિત્રમ એ કર્મકારક થયું અને ચિત્રમને દ્વિતીય વિભક્તિ લાગી. સા ચિત્રમ લિખતી. તમે એમ કહેશો કે હું ગ્રંથ વાંચું છું, હું વાંચું છું. અહમ પઠામી. પણ હું ગ્રંથ વાંચું છું, તો આપણે વાક્ય રચના કરી અહમ ગ્રંથમ પઠામી. અહીંયા ગ્રંથ શબ્દ, ગ્રંથ એ પુલ્લિંગ શબ્દ છે. ગ્રંથ પ્રથમા વિભક્તિનું રૂપ છે અને આપણે જ્યારે દ્વિતીય લગાવીએ, કર્મ લગાવીએ, ત્યારે એનું રૂપ બને છે ગ્રંથમ. અહમ ગ્રંથમ પઠામી. ત્વમ ગ્રામમ ગચ્છસી. અહીંયા ગ્રામમ જે છે એ દ્વિતીય વિભક્તિ થઈ. તો જ્યાં દ્વિતીય વિભક્તિ, જ્યાં કર્મ થતું હોય ત્યાં દ્વિતીય વિભક્તિ થાય છે. આ ઉપરાંત અધિ ઉપસર્ગ સાથે વસ અને સ્થા ધાતુના પ્રયોગમાં સ્થાનવાચક શબ્દને દ્વિતીય વિભક્તિમાં મૂકવામાં આવે છે. જેમ કે અધિવસતી, અધિતિષ્ઠતી. વાક્ય રચના જોઈએ. વ્યાઘ્રઃ વનમ અધિતિષ્ઠતી. બહુ જ અગત્યની વાત છે. વ્યાઘ્રઃ વને તિષ્ઠતી, વનમાં રહે છે. પણ અધિતિષ્ઠતી અધિ ઉપસર્ગપૂર્વક સ્થા ધાતુ છે, એટલે અધિતિષ્ઠતી ક્રિયાપદ હોય ત્યારે હંમેશા દ્વિતીય વિભક્તિ લાગે અને વાક્ય બને વ્યાઘ્રઃ વનમ અધિતિષ્ઠતી. શિવઃ હિમાલયમ અધિતિષ્ઠતી. શિવઃ હિમાલયમ અધિતિષ્ઠતી. હિમાલયમ દ્વિતીય વિભક્તિ છે. વિષ્ણુઃ સમુદ્રમ અધિવસતી. વસ ધાતુ છે. વસતી, કેવળ વસતી ક્રિયાપદનો પ્રયોગ કરશો તો સમુદ્રે વસતી, પણ અધિવસતીનો પ્રયોગ કરો એટલે હંમેશા દ્વિતીય વિભક્તિ લાગે અને વાક્ય રચના બને વિષ્ણુઃ સમુદ્રમ અધિવસતી. અહમ ગૃહમ અધિવસામિ. અહમ વિદ્યાલયમ અધિતિષ્ઠામિ. તો વસ ધાતુ અને સ્થા ધાતુમાં તમે અધિ ઉપસર્ગ લાગવા આવે એ વખતે અધિવસતી અને અધિતિષ્ઠતી ક્રિયાપદને દ્વિતીય વિભક્તિ લાગે છે. તો અહીંયા આ કર્મકારકનો બીજો નિયમ આપણે જોયો. એ જ રીતે આપણે ત્રીજો નિયમ અભિતઃ, પરિતઃ વગેરે અવ્યયો સાથે જોડાયેલા સંજ્ઞાવાચક શબ્દોને દ્વિતીય વિભક્તિમાં મૂકવામાં આવે છે. આ પણ આપણે જોયું છે. વાક્ય રચના જોઈ લઈએ. ગૃહમ અભિતઃ ઉદ્યાનમ અસ્તિ. ગૃહમ અભિતઃ ઉદ્યાનમ અસ્તિ. ભ્રમરઃ પુષ્પમ પરિતઃ ભ્રમતિ. પરિતઃ ચારે દિશાઓ. હા, તમે એમ કહેશો કે ગુરુની ચારે દિશાઓમાં, ગુરુની ચારે બાજુ છાત્રો છે. ગુરુમ પરિતઃ છાત્રાઃ ઉપવિશન્તિ. શિક્ષકમ પરિતઃ છાત્રાઃ ક્રીડન્તિ. મમ વિદ્યાલયમ અભિતઃ ઉદ્યાનમ અસ્તિ. મમ વિદ્યાલયમ અભિતઃ ક્રીડાંગણમ અસ્તિ. તો અભિતઃ પરિતઃ જેવા જે શબ્દો છે ત્યાં પણ દ્વિતીય વિભક્તિ આવે છે. એ વાક્ય રચના પણ આપણે શીખી ગયા છીએ. તો અહીંયા આપણે દ્વિતીય વિભક્તિ એટલે કે કર્મકારકની વાક્ય રચનાઓ શીખી લીધી. આ ઉપરાંત અહીંયા ત્રીજો નિયમ છે. વિના અવ્યય સાથે જોડાયેલા શબ્દોને પણ
દ્વિતીય વિભક્તિમાં મૂકવામાં આવે છે. જેમ કે વિનાને માટે આપણે તૃતીય વિભક્તિ શીખ્યા છે, એ આપણને યાદ છે. પણ તમે યાદ કરો, જ્યારે આપણે શીખ્યા દ્વિતીય વિભક્તિનો પ્રયોગ શીખ્યા, જ્યારે આપણે કર્મકારક શીખ્યા, ત્યારે આપણે એ પણ જોયું હતું કે વિના માટે દ્વિતીય વિભક્તિ પણ વપરાય. જેમ કે તમે વાક્યરચના તૃતીયાની બનાવી, સીતા રામેણ વિના વનમ ન ગચ્છતિ, તો તૃતીય વિભક્તિ થઈ, જે આપણે આગળ જોઈશું પણ ખરા. પણ સીતા રામમ વિના વનમ ન ગચ્છતિ, તો આ વાક્ય પણ શુદ્ધ છે. અહીંયા તમે જુઓ, આ શબ્દો સાથે તૃતીયા અને પંચમી વિભક્તિનો પણ પ્રયોગ થઈ શકે છે. જેમ કે જલમ વિના મીનઃ ન જીવતી, આ જલમ વિના દ્વિતીય વિભક્તિનો પ્રયોગ થયો. મારે તૃતીય વિભક્તિ કરવી હોય તો જલેન વિના મીનઃ ન જીવતી અને જલાત વિના મીનઃ ન જીવતી, આ પણ એટલું જ શુદ્ધ વાક્ય છે. અલબત્ત તૃતીય વિભક્તિ વિનાને માટે ખૂબ પ્રચલિત છે, પણ વિનાને માટે દ્વિતીય વિભક્તિ પણ એટલી જ કારગર છે, એનો પ્રયોગ કરવામાં આવે છે. તો દ્વિતીય વિભક્તિ એટલે કે કર્મકારક વિશે આપ સમજી ગયા. હવે તૃતીયા કરણકારક, કારક અને વિભક્તિ આ બંને જુદા છે, એનું વિવેચન આપણે પ્રવેશમાં કરી ચૂક્યા છીએ, તો એના વિસ્તારમાં આપણે પડતા નથી. પુનઃસ્મરણની દ્રષ્ટિએ આપણે આ બધા વિષયોને યાદ કરી લઈએ. કરણકારક, કરણકારકને તૃતીય વિભક્તિ લાગવામાં આવે છે. કરણકારકને તૃતીય વિભક્તિ લગાવવામાં આવે છે. આપણે વાક્યો તો જાણીએ છીએ, એક વખત નિયમ જોઈ લઈએ. કોઈ પણ ક્રિયાના નિષ્પાદક એવા સાધનવાચક શબ્દને તૃતીય વિભક્તિમાં મૂકવામાં આવે છે. આપણે ઉદાહરણથી વધારે સ્પષ્ટ કરીએ. કર્મ કરી જલેન પાત્રમ ક્ષાલયતિ, કર્મ કરી જલેન પાત્રમ ક્ષાલયતિ. અહીંયા જલેન એ તૃતીય વિભક્તિ થઈ. પાણીથી જે ક્રિયા થઈ ગઈ, નિષ્પાદન, કર્મ નિષ્પાદિત થઈ ગયું, તો અહીંયા કર્મ કરી જલેન પાત્રમ ક્ષાલયતિ એટલે નિયમ જે કર્યો છે ને કે કોઈ પણ ક્રિયાના નિષ્પાદન એવા સાધનવાચક શબ્દને, અહીંયા જલમ એ સાધન છે, જલેન પાત્રમ ક્ષાલયતિ. હું એમ કહું કે હું અહમ લિખામી, અહમ લિખામી, અહમ લેખન્યા લિખામી, તો લેખની એ મારું સાધન થયું અને એટલા માટે લેખનીને તૃતીય વિભક્તિ લગાવવામાં આવી છે. અહીંયા સાધન યોગ્ય તૃતીયા સાદી ભાષામાં આપણે એને કહી શકીએ. તમે એમ કહેશો કે હું મોઢેથી બોલું છું, અહમ મુખેન વદામી, મુખમ અને એનું મુખેન આ તૃતીય વિભક્તિ થઈ. બીજો નિયમ આપણે જોઈએ, સાથે અર્થવાળા સહ, સાકમ અને સાર્ધમ અવ્યયો સાથે જોડાયેલા શબ્દોને તૃતીય વિભક્તિમાં મૂકવામાં આવે છે. સહ, સાકમ અને સાર્ધમ આ ત્રણેયનો અર્થ સાથે એવો થાય છે. મિત્રો, આપણે વાક્ય ભણી ચૂક્યા છે. જેમ કે સીતા રામેણ સહ વનમ અગચ્છત. હવે એની જગ્યાએ મારે સાકમ પ્રયોગ કરવો હોય, સીતા રામેણ સાકમ વનમ અગચ્છત. અહીંયા એક નાની અમથી વાત, ઉચ્ચારણ બહુ જ અગત્યનું છે. સાકમ છે, કેટલીક વખત શાકમ જો બોલાઈ જાય તો અહીંયા શાકમનો અર્થ શું થાય એ આપણને ખબર છે. સાકમ સહ, વિથ નો અર્થ બતાવે છે અને એ જ ક્રમમાં સાર્ધમ એટલે પણ સાથે. સીતા રામેણ સાર્ધમ વનમ ગચ્છતિ. અહીંયા જુઓ, તમને જે વાક્યો આપ્યા છે, અહમ જનકેન સહ નગરમ ગચ્છામિ, અહમ જનકેન સાકમ નગરમ ગચ્છામિ અને અહમ જનકેન સાર્ધમ વનમ ગચ્છામિ. તો અહીંયા સહ, સાકમ અને સાર્ધમ આ ત્રણે સમાનાર્થી છે સાથેને માટે, તો એના યોગમાં તૃતીય વિભક્તિ લાગે છે. આ કરણકારક છે. અહીંયા એક ત્રીજો અર્થ જોઈ લઈએ. ભાવવાચક ક્રિયા વિશેષણ શબ્દને પણ તૃતીય વિભક્તિમાં મૂકવામાં આવે છે. ઉદાહરણ તરીકે, યુવક સંતોષેણ સંસ્કૃતમ પઠતી. ભાવ છે સંતોષેણ. અહમ
આનંદેન સંસ્કૃતમ પાઠયામિ, વૃદ્ધ દુઃખેન ઉપવિશતિ. તો જુઓ, સંતોષ સંતોષેણ, આનંદ આનંદેન, દુઃખમ દુઃખેન, ઉત્સાહ ઉત્સાહેન, ભવંતઃ ઉત્સાહેન પરિચય અભ્યાસક્રમસ્ય અધ્યયનમ કુર્વન્તિ. તો ભાવવાચક ક્રિયા વિશેષણ શબ્દને પણ તૃતીય વિભક્તિમાં મૂકવામાં આવે છે. આ નિયમથી પણ આપણે સુપરિચિત છીએ. જુઓ મિત્રો, જ્યારે આપણે આ કારકોનું પુનરાવર્તન કરી રહ્યા છીએ ત્યારે ઉદ્દેશ એ છે કે જે વિષય આપણે ભણી ચૂક્યા છીએ એ વિષયને આપણે વધારે દ્રઢ કરીએ, વાક્ય રચનાના માધ્યમથી વિષયને સ્પષ્ટ કરીએ, જેથી આગળના જે વિષયો, જે નવા વિષયો આપણે ભણવાના છીએ એ વિષયોને ભણવામાં સરળતા રહે. આગળ વધીએ. સંપ્રદાન કારક. સંપ્રદાન કારકને ચતુર્થી વિભક્તિ મૂકવામાં આવે છે. સંપ્રદાન કારકને ચતુર્થી વિભક્તિ લાગે છે. આપણે નિયમ જોઈ લઈએ. દાનની ક્રિયામાં જે વ્યક્તિને દાન આપવામાં આવતું હોય, અર્થાત દાન ગ્રહણ કરનાર વ્યક્તિના વાચક શબ્દને ચતુર્થી વિભક્તિમાં મૂકવામાં આવે છે. ઉદાહરણથી વધારે સ્પષ્ટ થશે. વૈદ્ય રુગ્ણાય ઔષધમ યચ્છતિ. યચ્છતિ અર્થાત દદાતી. અહીંયા વૈદ્ય કરતા છે. યચ્છતિ, કિમ યચ્છતિ? ઔષધમ યચ્છતિ. કોને ઔષધિમ યચ્છતિ? રુગ્ણાય. રુગ્ણ માંદો વ્યક્તિ. તો અહીંયા રુગ્ણાય, જેને આપવાનું છે એને ચતુર્થી વિભક્તિ લાગે છે. સાદા અર્થમાં, સાદા શબ્દોમાં દાનાર્થે ચતુર્થી એવું પણ આપણે કહી શકીએ. જેને આપવાનું છે એને ચતુર્થી વિભક્તિ લાગે. તમે એમ કહેશો કે હું દાન આપું છું, વાક્ય રચના શું બનશે? બહુ જ સરસ. અહમ દાનમ દદામી, અહમ દાનમ યચ્છામી. પણ કોને આપો છો? ભિક્ષુકને. તો ભિક્ષુક શબ્દને ચતુર્થી લાગે ભિક્ષુકાય, અને વાક્ય રચના બને છે અહમ ભિક્ષુકાય દાનમ દદામી. તો મિત્રો, સંપ્રદાન કારકને ચતુર્થી વિભક્તિ લાગે છે. આ નિયમ પણ આપણે જોઈ ચૂક્યા છે. હવે અહીંયા જ ક્રિયાના ઉદ્દેશ્યનો નિર્દેશ કરનાર શબ્દને ચતુર્થી વિભક્તિમાં મૂકવામાં આવે છે. મિત્રો, ચતુર્થી વિભક્તિના પ્રયોગો અનેક છે. આપણે એ પહેલા પ્રવેશમાં ભણી ચૂક્યા છીએ. એનું જ પુનરાવર્તન આપણે કરી રહ્યા છીએ. જુઓ, કવિ કીર્ત્યૈ કાવ્યમ લિખતિ. કીર્તિને માટે નિયમને પાછું એક વખત વાંચી લઈએ. ક્રિયાના ઉદ્દેશ્યનો નિર્દેશ કરનાર શબ્દને ચતુર્થી વિભક્તિમાં મૂકવામાં આવે છે. હું આનંદને માટે ભણું છું, તો વાક્ય શું થશે? અહમ આનંદાય સંસ્કૃતમ પઠામિ. સેવકઃ ધનાય કાર્યમ કરોતિ. સેવકઃ કાર્યમ કરોતિ, પણ કિમર્થમ કાર્યમ કરોતિ? તો ધનને માટે. તાદર્થ્ય ચતુર્થી એવું પણ તમે કહી શકો, ને માટે. હા, તમે એમ કહેશો કે વૃદ્ધ ઉદ્યાનમાં જાય છે, તો વૃદ્ધ ઉદ્યાનમ ગચ્છતિ. હવે શાને માટે જાય છે? તો વ્યાયામને માટે, કસરત કરવા માટે. તો વૃદ્ધ વ્યાયામાય ઉદ્યાનમ ગચ્છતિ. તો ક્રિયાના ઉદ્દેશ્યનો નિર્દેશ કરનાર જે ઉદ્દેશ્ય છે એને બતાવવા માટે જે શબ્દ વપરાય એને ચતુર્થી વિભક્તિમાં મૂકવામાં આવે. તમે એમ કહેશો કે હું ઘરને માટે ફળ લાવું છું, તો વાક્ય શું બને? બહુ જ સરસ. અહમ ગૃહાય ફલમ આનયામી. અહમ ફલમ આનયામી. આ વાક્ય રચના આપણે જાણીએ છીએ. કોને માટે લાવું છું? અહમ ગૃહાય ફલમ આનયામી. ચતુર્થી વિભક્તિમાં આપણે આગળ જોઈએ. જ્યારે કોઈ એક વસ્તુનું પરિણામ કોઈ અન્યમાં થતું હોય ત્યારે એવા નવપરિણામ નિર્દેશક શબ્દને ચતુર્થી વિભક્તિમાં મૂકવામાં આવે છે. જેમ કે વિદ્યા જ્ઞાનાય કલ્પતે, હે ને?
અત્યારે જે પહેલાંનું જે ઉદાહરણ જોયા એના જેવું જ છે. વિદ્યા જ્ઞાનાય કલ્પતે. આ ઉપરાંત કેટલાક ક્રિયાપદોના યોગમાં પણ ચતુર્થી વિભક્તિ સંપ્રદાન કારકનો પ્રયોગ થાય છે, જે આપણે ભણી ચૂક્યા છે. અહીંયા એ પાછા રજૂ થયા છે. જેમ કે અસૂયતિ, ક્રુદ્યતિ, દ્રુહિયતિ. આ ક્રિયાપદોથી આ પરિચિત છો. અસૂયા ઈર્ષ્યા, ક્રુદ્યતિ ક્રોધ, દ્રોહ. જેના સાદા વાક્યમાં કહીએ તો જેની ઈર્ષ્યા કરતા હોઈએ, જેના ઉપર ક્રોધ કરતા હોઈએ, જેના ઉપર દ્રોહ કરતા હોઈએ એને ચતુર્થી વિભક્તિ લાગે. અહીંયા નિયમ આપણે વાંચી લઈએ. અસૂયતિ, ક્રુદ્યતિ, દ્રુહ્યતિ અને તેમના જેવા અર્થવાળા અન્ય ક્રિયાપદોના પ્રયોગમાં જે વ્યક્તિ પ્રત્યે અસૂયા, ક્રોધ, દ્રોહ વગેરેનો ભાવ વ્યક્ત કરવાના હોય તે વ્યક્તિવાચક શબ્દને ચતુર્થી વિભક્તિમાં મૂકવામાં આવે છે. સાદા શબ્દોમાં આપણે કહીએ જેના ઉપર ગુસ્સો કરવાનો હોય એને ચતુર્થી વિભક્તિ લાગે. જેમ કે રામઃ રાવણાય ક્રુદ્યતિ, રામઃ રાવણાય અસૂયતિ, રામઃ રાવણાય દ્રુહ્યતિ. અર્થ આપને સ્પષ્ટ છે. અહીંયા જુઓ, ચોરઃ આરક્ષકાય અસૂયતિ. ચોરઃ, ચોર, આરક્ષક એટલે પોલીસવાળાની ઈર્ષ્યા કરે છે, કેમ મને પકડ્યો. ચોરઃ આરક્ષકાય અસૂયતિ, ચોરઃ આરક્ષકાય ક્રુદ્યતિ. અહીંયા મારે કહેવું હોય કે આરક્ષક પોલીસવાળા ચોર ઉપર ગુસ્સો કરે છે તો વાક્ય શું બને? બહુ જ સરસ. આરક્ષક ચોરાય ક્રુદ્યતિ. તમે ગાયક જે છે ગાયિકાનો દ્રોહ કરે છે. ગાયક ગાયિકાય દ્રુહ્યતિ. મિત્રો, જ્યારે આપણે આ કારક અને એની સાથે લાગતી વિભક્તિઓનો નિયમ જોઈ રહ્યા છીએ ત્યારે એ વાત સ્પષ્ટ છે કે વિભક્તિનું જ્ઞાન હોવું અત્યંત આવશ્યક છે. બાલ શબ્દની ચતુર્થી વિભક્તિ બાલાય બને, કન્યા શબ્દની ચતુર્થી વિભક્તિ કન્યાયય બને ત્યારે તમે વાક્ય રચના કરવામાં સમર્થ થશો. અને મને વિશ્વાસ છે કે આપે પ્રવેશમાં આ જે વિષય છે એને બરાબર સ્પષ્ટ કર્યો છે અને યાદ રાખવામાં, પુનરાવર્તનમાં તમે એનો આનંદ લઈ રહ્યા છો. જુઓ, આગળનો નિયમ જોઈએ. રુચિ અર્થવાળા ધાતુઓનો પ્રયોગ થયો હોય ત્યારે ખુશ થનાર વ્યક્તિને ચતુર્થી વિભક્તિમાં રજૂ કરવામાં આવે છે. ઉદાહરણથી વધારે સ્પષ્ટ થશે. ગોપાલાય મધુરમ રોચતે. સાદી ભાષામાં કહું તો રુચ્યર્થે જેને ગમતું હોય એને ચતુર્થી વિભક્તિ લાગે. સાદી ભાષામાં નિયમ છે કે રુચિ અર્થવાળા ધાતુઓનો પ્રયોગ થયો હોય ત્યારે ખુશ થનાર વ્યક્તિ, જેમ કે ગોપાલ શબ્દ છે તો ગોપાલાય મધુરમ રોચતે. ગોપાલને મધુર મિષ્ઠાન ગમે છે. તમે એમ કહેશો કે મને સંસ્કૃત ગમે છે. મહ્યમ સંસ્કૃતમ રોચતે. મહિલાને સાડી ગમે છે. મહિલાયૈ શાટિકા રોચતે. જેને પસંદ હોય એને ચતુર્થી વિભક્તિ લાગે. મિત્રો, અહીંયા એક વાત ધ્યાનમાં રાખવાની છે. જેને જે વસ્તુ પસંદ છે એને ચતુર્થી, જેમ કે ગોપાલાય મધુરમ રોચતે, તો ગોપાલાય આ ચતુર્થી વિભક્તિ છે. પણ જે વસ્તુ પસંદ હોય એને તો પ્રથમા વિભક્તિ જ લાગશે. આ તમારું ધ્યાન દોરી રહ્યો છું. આ નિયમ આપ ભણી ચૂક્યા છો. જે મહિલાયૈ શાટિકા રોચતે, મહિલાને સાડી પસંદ છે તો મહિલા શબ્દને આપણે ચતુર્થી વિભક્તિ લગાવી. મહિલાયૈ કિમ રોચતે? શાટિકા રોચતે. શાટિકા પ્રથમા વિભક્તિ છે. તો આ એક નિયમ છે, એનું તમારે ધ્યાન રાખવાનું છે. હવે આગળ જોઈએ. નમઃ, સ્વસ્તિ વગેરે અવ્યયો સાથે જોડાયેલા શબ્દોને ચતુર્થી વિભક્તિમાં મૂકવામાં આવે છે. નમઃ યોગે ચતુર્થી, સ્વસ્તિ યોગે ચતુર્થી, એવું પણ તમે કહી શકો. બહુ જ પ્રસિદ્ધ છે. ગુરવે નમઃ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ આપણે પ્રાર્થનામાં બોલતા હોઈએ છીએ. જેમ કે નમઃ શિવાય, મંદિરમાં જઈને કહીએ નમઃ શિવાય, તો નમઃ યોગે
ચતુર્થી શિવાય નમઃ, પ્રજાભ્યઃ સ્વસ્તિ, પ્રજાનું કલ્યાણ થાય, પ્રજાભ્યઃ સ્વસ્તિ. અહીંયા મિત્રો એક બીજું ધ્યાન દોરીશ, નમઃ યોગે ચતુર્થીનો પ્રયોગ થશે, પણ જ્યાં નમ ધાતુ આવે ત્યાં તો દ્વિતીય વિભક્તિ વપરાય. જેમ કે ગણેશાય નમઃ, અત્યારે આપણે નિયમ જોઈ ગયા, પણ અહમ ગણેશમ નમામિ. આ વિષય મેં સ્પષ્ટતા એટલા માટે કરી, બહુ જ સામાન્ય વિષય છે, પણ ક્યારેક ક્ષતિ થતી હોય છે, તો આ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે. હવે ગચ્છતિ ક્રિયાપદના પ્રયોગમાં ગંતવ્ય નિર્દેશક શબ્દને દ્વિતીય વિભક્તિના વિકલ્પમાં ચતુર્થી વિભક્તિમાં પણ મૂકી શકાય, જે મેં તમને વાત કરી. જેમ કે અતિથિ ગૃહાય ગચ્છતિ, બહુ જ ધ્યાનમાં રાખવાનું છે, આ વિશિષ્ટ પ્રયોગ છે કે અતિથિ ગૃહાય ગચ્છતિ, અતિથિ ગૃહમ ગચ્છતિ, ગમનાર્થ દ્વિતીયા. આ સામાન્ય નિયમ છે, પણ ચતુર્થીનો એક વિશિષ્ટ નિયમ છે, અતિથિ ગૃહાય ગચ્છતિ. આવું વાક્ય પણ આપણે કરી શકીએ, પણ સામાન્ય સંસ્કૃતમાં વપરાતું વાક્ય ગમનાર્થે દ્વિતીય વિભક્તિ એટલે કે અતિથિ ગૃહમ ગચ્છતિ. પણ જ્યારે આપણે સંપ્રદાનકારક ચતુર્થી વિભક્તિ ભણી રહ્યા છીએ તો તમારી સ્પષ્ટતાને માટે. તો મિત્રો, આ બધા જ વિષયો આપ બહુ જ સારી રીતે ભણી ચૂક્યા છો, અને મને લાગે છે કે પુનરાવર્તન સમયે પણ આ વિષયોને જાણીને આપ આનંદ પ્રાપ્ત કરશો, એનું અધ્યયન કરશો. જુઓ, અપાદાન કારકને આપણે યાદ કરી લઈએ. આપણને ખબર છે અપાદાન કારકને પંચમી વિભક્તિ લાગે છે. નિયમ સંગ્રહિત કરીએ અને ઉદાહરણથી સ્પષ્ટ કરીએ. બે પદાર્થોની પરસ્પર છૂટા પડવાની ક્રિયામાં જે પદાર્થ સ્થિર હોય અર્થાત અવધિભૂત હોય તે પદાર્થના નિદર્શક શબ્દને પંચમી વિભક્તિમાં મૂકવામાં આવે છે. સામાન્ય ભાષામાં બોલીએ તો જ્યાંથી કંઈક છૂટું પડે, જ્યાંથી છૂટું પડતું હોય એને પંચમી વિભક્તિ થાય. જેમ કે મમ હસ્તે લેખની અસ્તિ, લેખની હસ્તાત પતતિ, લેખની હસ્તાત પતતિ. જુઓ, હાથ મારો સ્થિર છે પણ છૂટી પડી તો જ્યાંથી છૂટી પડે ત્યાંથી પંચમી વિભક્તિ થાય. જુઓ અહીંયા, વૃક્ષાત પર્ણમ પતતિ, વૃક્ષ પરથી પાંદડું પડ્યું. તો સાદો અર્થ આપણે લઈએ, જ્યાંથી કંઈક અલગ પડે એને પંચમી વિભક્તિ લાગે. અહીંયા બીજું પણ ઉદાહરણ જોઈ લઈએ. વાક્યમાં ડરવું કે બચાવવું અર્થવાળા ધાતુઓનો પ્રયોગ થયો હોય ત્યારે જેનાથી ડરવાનું હોય અને જેના થકી બચાવવાનું હોય તે પદાર્થને પંચમી વિભક્તિ લગાડવામાં આવે છે. સાદી ભાષામાં કહીએ ને તો ભય હેતો પંચમી, જેનાથી તમને ડર લાગે એને પંચમી વિભક્તિ લાગે. જેમ કે અહમ ભયમ અનુભવામી, અહમ શ્વાનાત ભયમ અનુભવામી, મને કૂતરાથી ડર લાગે છે. શ્વાન પ્રથમા વિભક્તિનું રૂપ છે, મૂળ શબ્દ છે શ્વાન, અને શ્વાનાત એ પંચમી વિભક્તિ થઈ. અહીંયા ઉદાહરણ જોઈએ. ઈશ્વર ભક્તમ, પેલું ઉદાહરણ જોઈ લઈએ. બાલક સર્પાત બિભેતિ, ભય હેતો પંચમી, બાલક સર્પાત બિભેતિ. બાળક શાનાથી ડરે છે? સાપથી, તો સર્પાત બિભેતિ. અને ઈશ્વર ભક્તમ પાપાત રક્ષતિ. મિત્રો, જેનાથી ડરતા હોઈએ એને પંચમી લાગે, અને જેનાથી રક્ષણ થતું હોય એને પણ પંચમી વિભક્તિ લાગે. ઈશ્વર ભક્તમ રક્ષતિ. શાનાથી રક્ષતિ? પાપથી, પાપાત રક્ષતિ. જનની પુત્રમ રક્ષતિ. શાનાથી? રોગથી. તો વાક્ય શું બને? બહુ જ સરસ. જનની પુત્રમ રોગાત રક્ષતિ. તો અહીંયા ભય હેતો પંચમી અને રક્ષ હેતો પંચમી સાદા અર્થમાં આપણે સમજી શકીએ. આ ઉપરાંત પૂર્વ, પરહ વગેરે અવ્યયોના યોગમાં પંચમી વિભક્તિનો પ્રયોગ થાય છે. અહીંયા ઉદાહરણો સ્પષ્ટ છે. ભરત લક્ષ્મણાત પૂર્વ, પૂર્વ, ભરત લક્ષ્મણાત પૂર્વ એના કરતા પહેલા, અને વૈશાખ ચૈત્રાત પરહ આફ્ટર પછીના વાક્યમાં આ પંચમીનો પ્રયોગ થાય છે. મિત્રો, આ વાક્યનું અધ્યયન આપણે કરી ગયા છીએ અને પુનરાવર્તન આપણે કરી રહ્યા છીએ. તો આવા વાક્યો તમારે યાદ કરવાના છે.
હવે સંબંધકારક ષષ્ઠી વિભક્તિ લાગે. પ્રસિદ્ધ વાક્યો આપણે જાણીએ છીએ. ષષ્ઠી વિભક્તિથી સ્વામિત્વનું નિદર્શન થાય છે. ઉદાહરણ તયા નદ્યાહ જલમ, નદીનું પાણી, તસ્ય સહોદરઃ, એનો ભાઈ, મમ સેવક, મારો સેવક, સ્વામિત્વની વાત છે. બરાબર છે. આપણે પ્રયોગ ભણી ગયા છે. રામસ્ય પિતા દશરથઃ, દશરથસ્ય પુત્રઃ રામઃ, મમ દેશસ્ય નામ ભારતમ. તો મિત્રો ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ આપણને સ્પષ્ટ છે. બીજો નિયમ જોઈએ. જ્યારે સમુદાયમાંથી કોઈ એક પદાર્થ કે વ્યક્તિને અલગ તારવવામાં આવે, એટલે કે કોઈનું નિર્ધારણ કરવામાં આવે, ત્યારે તે સમુદાયવાચક શબ્દને ષષ્ઠી વિભક્તિ અથવા તો સપ્તમી વિભક્તિ લગાવવામાં આવે છે. જુઓ, ઉદાહરણથી સ્પષ્ટ થશે. પાંડવાનામ ધર્મરાજઃ શ્રેષ્ઠઃ. તમે નિર્ણય કરી રહ્યા છો કે પાંડવોમાં કોણ શ્રેષ્ઠ છે, તો જવાબ મળે પાંડવોમાં ધર્મરાજ શ્રેષ્ઠ છે. તો અહીંયા ષષ્ઠી વિભક્તિ લાગે પાંડવાનામ ધર્મરાજઃ શ્રેષ્ઠઃ. રમતવીરોમાં સચિન શ્રેષ્ઠ છે, ક્રીડક શબ્દ છે. તો વાક્ય શું બને? ક્રીડકાનામ સચિનઃ શ્રેષ્ઠઃ. વર્ગની અંદર બાળકો છે અને બાળકોમાં મોહન ઉત્તમ છે. તો વાક્ય બનશે બાલકાનામ મોહનઃ ઉત્તમઃ. તો અહીંયા જે વાત કરી કે જ્યારે સમુદાય, એક ગ્રુપ હોય, સમુદાયમાંથી કોઈ એક પદાર્થ કે વ્યક્તિને અલગ તારવવામાં આવે, જુદો પાડવાની તમે ક્રિયા કરી રહ્યા છો, એટલે કે કોઈનું જ્યારે નિર્ધારણ કરવામાં આવે, નિર્ધારણે ષષ્ઠી એવો નિયમ તમે સંગ્રહિત કરી શકો. નિર્ધારણે સપ્તમી પણ થાય છે. હા, ત્યારે તમે ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ કરી શકો. અહીંયા સપ્તમીનો પણ ઉલ્લેખ આપણે કરી દીધો છે. દાખલા તરીકે પાંડવાનામ ધર્મરાજઃ શ્રેષ્ઠઃ. સપ્તમી વિભક્તિ શું બને? પાંડવેષુ ધર્મરાજઃ શ્રેષ્ઠઃ. નિર્ધારણે સપ્તમી, તમે નિર્ણય કરી રહ્યા છો. ક્રીડકેષુ સચિનઃ ઉત્તમઃ. ક્રીડકોમાં સચિન એ ઉત્તમ છે. તો અહીંયા સંબંધકારક ને ષષ્ઠી વિભક્તિ લાગે એના ઉદાહરણો આપણે જોઈ લીધા. હવે અધિકરણકારક. અધિકરણકારકને સપ્તમી વિભક્તિનો પ્રયોગ થાય છે. ઓન, ઇન, ઉપર, અંદર ને માટે સપ્તમી વિભક્તિ લાગે. અધિકરણકારક. અહીંયા નિયમ જોઈ લઈએ. સ્થાનવાચક એટલે કે અધિકરણવાચક શબ્દને સપ્તમી વિભક્તિમાં મૂકવામાં આવે છે. ઉદાહરણ તયા કમલાની સરોવરે સંતિ. કમલાની સંતિ, પણ કમલાની કુત્ર સંતિ? કમલાની સરોવરે સંતિ, સરોવરમાં છે. હા, અહીંયા ત્યારે તમે એમ કહો કે વિદ્યાર્થી ભણે છે, છાત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓ ભણે છે, તો છાત્રાહ પઠંતિ. છાત્રાહ કુત્ર પઠંતિ? છાત્રાહ વિદ્યાલયે પઠંતિ. અહીંયા વિદ્યાલય જે છે એનું સપ્તમી વિદ્યાલય, એટલે વાત કરી છે ને કે સ્થાનવાચક એટલે કે અધિકરણવાચક શબ્દને સપ્તમી વિભક્તિમાં મૂકવામાં આવે છે. ઓન, ઇન અધિકરણ, ઉપર, અંદર. હું એમ કહું મારા હાથમાં બોલપેન છે, લેખની અસ્તિ, તો મમ હસ્તે લેખની અસ્તિ. તો આ હસ્ત જે છે એ આધાર બન્યો, સપોર્ટ બન્યો, એટલે એને સપ્તમી વિભક્તિ લાગે. અધિકરણ અને એને સપ્તમી, તો હસ્તે લેખની અસ્તિ. મિત્રો, આપણે ઘણા બધા વાક્યો બનાવી ગયા છે. પુસ્તકે કથા અસ્તિ, હું ભારતમાં રહું છું, અહમ ભારતે વસામી. આ વાક્યો આપને સ્પષ્ટ છે. આ ઉપરાંત બીજો નિયમ જોઈએ. સમયવાચક શબ્દને સપ્તમી વિભક્તિમાં મૂકવામાં આવે છે. સમયવાચક શબ્દ જેમ કે અહમ સાયંકાલે ક્રીડામી, રવિવાસરે વિરામઃ ભવતિ, અહમ પંચવાદને ઉત્તિષ્ઠામિ, એકાદશવાદને પુસ્તકમ પઠામી, સાર્ધદ્વાદશવાદને ભોજનમ ખાદામી. સમય છે. રવિવાસરે અહમ પ્રચારાર્થમ ગચ્છામી. તો સમયવાચક શબ્દને સપ્તમી વિભક્તિમાં મૂકવામાં આવે છે. આવા અનેક વાક્યો આપે બનાવવાના છે મિત્રો, જેનાથી વાક્ય રચનાથી ભાષા દ્રઢ બને છે. એક નિયમ જોઈએ જે
સમુદાયમાંથી કોઈ પદાર્થને અલગ તારવવાનો હોય ત્યારે ષષ્ઠી વિભક્તિના વિકલ્પમાં સપ્તમી વિભક્તિનો પ્રયોગ કરી શકાય. મિત્રો, ષષ્ઠી વિભક્તિમાં અત્યારે આપણે ઉદાહરણ જોઈ ગયા, ત્યાં મેં સપ્તમીનું પણ ઉદાહરણ તમને આપ્યું છે. અહીંયા જુઓ, ધનિકેશુ ઉદારાહ ન્યૂનાહ. ઉદારાહ ન્યૂનાહ કોનામાં? ધનિકોમાં. તમે જુદું પાડી રહ્યા છો. ધનિકેશુ ઉદારાહ ન્યૂનાહ. પાંડવેશુ યુધિષ્ઠિરઃ શ્રેષ્ઠઃ. આપણે ઉદાહરણ પહેલા જોઈ ગયા છીએ. બાલેશુ મોહનઃ ઉત્તમઃ. તો ષષ્ઠીના વિકલ્પમાં તમારે નિર્ધારણ કરવું હોય, સમુદાયમાંથી કોઈક એક નિર્ણય કરવો હોય ત્યારે સપ્તમીનો પ્રયોગ થાય છે. તો અહીંયા અધિકરણ કારક અને સપ્તમી વિભક્તિનું આપણે અધ્યયન કરી ચૂક્યા છીએ. તો કારકનું અધ્યયન કર્યું, આની સાથે સાથે આપણે સંબોધન, કારકની સાથે વિભક્તિઓ પણ જોઈ, પ્રથમાથી લઈને સપ્તમી. આપને ખબર છે કે 7 વિભક્તિઓની સાથે સંબોધનનો પણ પ્રયોગ આપણે ભણ્યા છીએ. કોઈ વ્યક્તિનું ધ્યાન પોતાની તરફ દોરવા માટે અથવા કોઈને બોલાવવા માટે સંબોધન વિભક્તિનો પ્રયોગ કરવામાં આવે છે. પ્રથમા વિભક્તિના એક વચનના રૂપોને છોડીને સંબોધન અને પ્રથમા વિભક્તિના રૂપો સમાન રીતે પ્રયોજાય છે આપની સરળતાને માટે. જેમ કે હે રામ અત્ર આગચ્છ. મિત્રો, રામઃ રામૌ રામાહ આપણને ખબર છે. અહીંયા રામઃમાંથી વિસર્ગ કાઢી દઈએ અને હે રામ એવું ઉચ્ચારણ કરીએ એટલે આ સંબોધન રૂપ થઈ ગયું. હે રામ અત્ર આગચ્છ. હે બાલ તત્ર ગચ્છ. અહીંયા અઈ જનાહ એતચ શૃણુત. હે, અઈ, ભોહો, અરે. સંસ્કૃત પરંપરામાં આ બધા સંબોધનને આગળ લાગનારા કેટલાક શબ્દો છે. હે બાલક પઠ. રે કન્યે અત્ર આગચ્છ. ભોહો યુવક સંસ્કૃતમ વદ. મિત્રો, સંબોધનની વાક્ય રચના આપણને આવડે છે. તો અહીંયા પરિચયના અધ્યયનમાં, પરિચય અભ્યાસક્રમના અધ્યયનમાં આપણે 2 વિષયોનું પુનરાવર્તન કર્યું, કાળ અને કારક વિભક્તિ. મિત્રો, આ વિષયને આપણે પહેલાં ભણી ચૂક્યા છીએ. અહીંયા જે વિષયો તમને સ્પષ્ટ કરવામાં આવ્યા, જેનું પુનરાવર્તન કરાવવામાં આવ્યું, એ વિષયોનું વારંવાર અધ્યયન કરો. જે ઉદાહરણો આપ્યા છે એ ઉદાહરણોના માધ્યમથી બીજા વાક્ય બનાવો અને સંસ્કૃત ભાષાનું અધ્યયન કરો. તો અહીં આ પાઠ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ પુનરાવર્તનનો, અને આગળના પાઠમાં આપણે પ્રવેશ કરીશું. મિત્રો, પુનઃસ્મારણના ક્રમમાં સંબંધક ભૂતકૃદંત અને હિતવર્ત કૃદંત આ વિષયને પણ આપણે સંક્ષિપ્તમાં યાદ કરી લઈએ. આપણે આવા વાક્યો ભણી લીધા છે, જેમ કે સુધા પાઠમ પઠિત્વા નિદ્રામ કરોતિ. પઠતી, પઠિત્વા. એક ક્રિયા સમાપ્ત અને બીજી ક્રિયાનો આરંભ. સંબંધક ભૂતકૃદંત, બીજા શબ્દોમાં એને ત્વા પ્રયોગ કહેવામાં આવે છે. બાલક વિદ્યાલયમ ગચ્છતિ, સંસ્કૃતમ પઠતિ. બાલક વિદ્યાલયમ ગત્વા સંસ્કૃતમ પઠતિ. પઠતિ, પઠિત્વા, ગચ્છતિ, ગત્વા, ચલતિ, ચલિત્વા ઇત્યાદિ પ્રયોગ આપણે કરી ચૂક્યા છીએ. આપણે લ્યપ પ્રત્યય પણ ભણી ચૂક્યા છીએ. રાજીવઃ ઉત્થાય ઉત્તરમ ઉક્તવાન. રાજીવઃ ઉત્તિષ્ઠતિ, ઉત્તરમ વદતિ. તો રાજીવઃ ઉત્થાય ઉત્તરમ વદતિ ભૂતકાળનું વાક્ય છે. રાજીવઃ ઉત્થાય ઉત્તરમ ઉક્તવાન. અહીંયા ઉત્તિષ્ઠતિમાં ઉત એ ઉપસર્ગ છે. સ્થા એટલે સ્થાનું તિષ્ઠતિ ક્રિયાપદ થાય, અને ઉત પ્લસ તિષ્ઠતિ ઉત્તિષ્ઠતિ એટલે જ્યાં જ્યાં ઉપસર્ગ સહિત ક્રિયાપદો આવ્યા ત્યાં લ્યપ પ્રત્યય થયા. લ્યબંત પ્રયોગ એને કહેવામાં આવે છે. જેમ કે ઉત્તિષ્ઠતિનું ઉત્થાય, ગચ્છતિનું ગત્વા, પણ આ ગચ્છતિનું બનશે આગત્ય, કારણ કે આ ગચ્છતિમાં આ એ ઉપસર્ગ છે. ઉપવિશતિ,
ઉપવિશ્ય, નમતિનું નત્વા પણ પ્રણમતિનું થાય પ્રણમ્ય, અહમ દેવમ પ્રણમ્ય કાર્યસ્ય આરંભમ કરોમી. તો સંબંધક ભૂત કૃદંતમાં જ ઉપસર્ગ સાથેના જે ક્રિયાપદો છે એનું અધ્યયન કર્યું, જેને આપણે લ્યબંત તરીકે ઓળખીએ છીએ. આપણે તુમુન પ્રત્યયો પણ જોયા. વ્યાકરણની ભાષામાં એને હેતુવર્ત કૃદંત તરીકે પણ ઓળખવામાં આવે છે. જનાહ ધનમ સંપાદયિતુમ ઇચ્છન્તિ, અહમ સંસ્કૃતમ પાઠયિતુમ મહાવિદ્યાલયમ ગચ્છામિ, છાત્રઃ સંસ્કૃતમ પઠિતુમ વિદ્યાલયમ ગચ્છતિ. હેતુ બતાવે, ટુ ડુ સમથિંગ, ભણવા માટે. બાળક ભણવા માટે શાળાએ જાય છે. છાત્રઃ પઠિતુમ શાલામ ગચ્છતિ. સંબંધક ભૂત કૃદંતમાં ક્રિયા સમાપ્ત થઈ અને બીજી ક્રિયાનો આરંભ. છાત્રઃ પઠિત્વા ગૃહમ આગચ્છતિ. પણ હેતવર્ત કૃદંત એટલે કે તુમુન પ્રત્યયની અંદર છાત્રઃ પઠિતુમ શાલામ ગચ્છતિ આવા વાક્યો બને છે. મિત્રો, આ વાક્યો આપ ભણી ચૂક્યા છો. હવે આપણે પરિચયમાં આપનો જે પ્રથમ પાઠ છે ભાષાભ્યાસ એનો આરંભ કરીશું. આપના પુસ્તકમાં જે વિષયો આપ્યા છે એની આપણે સ્પષ્ટતા કરીએ. સૌથી પહેલાં જે આપણે ભણવાના છીએ એ વિશેષ્ય વિશેષણ ભાવ. અત્યંત સરળ વિષય છે. આપ ધ્યાનથી આ ઉદાહરણોને જુઓ. ગ્રંથ અસ્તિ. આ વાક્ય આપ જાણો છો, ગ્રંથ અસ્તિ. પણ કેવો ગ્રંથ છે? તો તમારે કહેવાનું ઉત્તમ ગ્રંથ છે. તો વાક્ય રચના થાય ઉત્તમ ગ્રંથ અસ્તિ. અહીંયા ગ્રંથ પ્રથમા વિભક્તિનું રૂપ છે, એટલે ઉત્તમ પણ પ્રથમા વિભક્તિનું રૂપ થાય. વિશેષ્ય વિશેષણ આ બે શબ્દને તમારે ધ્યાનમાં લેવાનું છે. જુઓ, ઉત્તમ એ વિશેષણ થયું. બાલક ગચ્છતિ, પણ કેવો બાળક જાય છે? ઉત્તમ બાલક ગચ્છતિ. બાલક જે વિભક્તિમાં હોય, જે વચનમાં હોય, જે લિંગમાં હોય, એ જ વિભક્તિ, એ જ વચન અને એ જ લિંગ આગળ એના વિશેષણને પણ લાગે. ઉત્તમ બાલક ગચ્છતિ. અહીંયા બીજું વાક્ય આપ્યું છે, એ તમે ધ્યાનથી જુઓ. જેમ કે ઉત્તમા ગાયિકા અસ્તિ. ગાયિકા અસ્તિ. કીદૃશી ગાયિકા અસ્તિ? ઉત્તમા ગાયિકા અસ્તિ. અહીંયા ગ્રંથ એટલે ઉત્તમ ગ્રંથ, કારણ કે પુલ્લિંગ છે. ગાયિકા ઉત્તમા ગાયિકા, કારણ કે ગાયિકા સ્ત્રીલિંગ શબ્દ છે એટલે ઉત્તમા શબ્દ થયો. અને યાનમ અસ્તિ. કીદૃશમ યાનમ અસ્તિ? ઉત્તમમ યાનમ અસ્તિ. મિત્રો, વિશેષણ જે છે ઉત્તમ ગ્રંથ અસ્તિ, તો ગ્રંથ ઉત્તમ, કીદૃશ ઉત્તમ એનું વિશેષણ બન્યું. ઉત્તમા આ વિશેષણ બન્યું સ્ત્રીલિંગમાં, અને ઉત્તમમ આ વિશેષણ બન્યું નપુંસકલિંગમાં. દાખલા તરીકે બીજું ઉદાહરણ લઈએ. બાલક અસ્તિ. કેવો બાળક છે? ચતુર બાલક અસ્તિ. બાલક પુલ્લિંગ છે, અકારાંત પુલ્લિંગ એક વચનનું રૂપ છે, એટલે ચતુર બાલક. બાલિકા અસ્તિ. કીદૃશી બાલિકા અસ્તિ? ચતુરા બાલિકા અસ્તિ. અને મિત્રમ અસ્તિ. ચતુરમ મિત્રમ અસ્તિ. તો ઉત્તમ ઉત્તમા ઉત્તમમ, ચતુર ચતુરા ચતુરમ. તો વિશેષ્ય વિશેષણ ભાવ. ઉત્તમ ગ્રંથ અસ્તિ. અહીંયા ગ્રંથ જે છે એ વિશેષ્ય છે અને એનું વિશેષણ થયું ઉત્તમ. જે લિંગ, જે વચન અને જે વિભક્તિ વિશેષ્યની હોય, એ જ લિંગ, એ જ વચન અને એ જ વિભક્તિ વિશેષણની બને. આવા કેટલાક બીજા ઉદાહરણો આપણે જોઈએ. હું તમને પુસ્તકના ઉદાહરણો બતાવું એ પહેલાં હું એક ઉદાહરણ આપું છું. જેમ કે નાયક નૃત્યતિ. નાયક નૃત્યતિ. હવે મારે વાક્ય રચના બનાવવી છે. શ્રેષ્ઠ નાયક નાચે છે, એનું મારે વિશેષણ વાપરવું છે. તો વાક્ય બનશે શ્રેષ્ઠ નાયક
નૃત્યતિ, નાયિકા નૃત્યતિ. તો વાક્ય બનશે શ્રેષ્ઠા નાયિકા નૃત્યતિ. નાયિકા આકારાંત સ્ત્રીલિંગ છે, એક વચન છે, એટલે શ્રેષ્ઠ શબ્દનું શ્રેષ્ઠા નાયિકા નૃત્યતિ. અને ચલચિત્રમ અસ્તિ, શ્રેષ્ઠમ ચલચિત્રમ અસ્તિ. અહીંયા પુસ્તકમાં આપેલા કેટલાક ઉદાહરણોને આપણે જોઈએ. આપ વાંચી શકો છો. કૃષ્ણ મેઘ ચલતિ. જુઓ, મેઘ છે, પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ છે અને અકારાંત પુલ્લિંગ છે, એટલે અહીંયા કૃષ્ણ મેઘ. તમે જુઓ, નારિકેલ વૃક્ષ અસ્તિ. નારિકેલ વૃક્ષ કીદૃશ અસ્તિ, તો ઊંચું છે, તો નારિકેલ વૃક્ષ ઉન્નત અસ્તિ. તમારે એમ કેવું હોય કે યુવક અસ્તિ, તો યુવક ઉન્નત અસ્તિ. પણ તમારે એમ કેવું હોય કે યુવતી અસ્તિ, તો યુવતી ઉન્નતા અસ્તિ. અને તમારે એમ કેવું હોય કે ભવનમ અસ્તિ, તો ભવનમ ઉન્નતમ અસ્તિ. ઉન્નત, ઉન્નતા અને ઉન્નતમ. જુઓ, સા બાલિકા, સા ચતુરા બાલિકા. અહીંયા બાલિકા સ્ત્રીલિંગમાં પ્રથમા વિભક્તિનું એક વચનનું રૂપ છે અને એટલા માટે અહીંયા ચતુરા બાલિકા. હવે આ જ વાક્યમાં સહ બાલક, તો વાક્ય રચના બને સહ ચતુરઃ બાલક. અને તમારે સુંદરમ નગરમ ભારતે અસ્તિ. સુંદરમ નગર, નગરમ કારણ કે નપુંસકલિંગ છે, પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ છે, એટલે સુંદરમ નગરમ ભારતે અસ્તિ. મિત્રો, તમે આ બધા જ વાક્યો વાંચશો તો તમને ખબર પડશે કે અહીંયા વિશેષ્ય વિશેષણ ભાવ આપ્યો છે. અહીંયા મારે એક સ્પષ્ટતા પણ કરવાની છે કે વચન પણ એક વચન હોય તો એક વચન, દ્વિવચન હોય તો દ્વિવચન અને બહુવચન હોય તો બહુવચન, આ ક્રમથી વિશેષ્ય વિશેષણ જે છે એ જોડાશે. જુઓ, આપના જ પુસ્તકની અંદર એના ઉદાહરણો આપ્યા છે. જેમ કે તરુણાહ તત્ર તિષ્ઠન્તિ, તો કીદૃશાહ તરુણાહ, તો સુંદરાહ તરુણાહ તત્ર તિષ્ઠન્તિ. એક વચનમાં લેવું હોય તો વાક્ય રચના બને સુંદરઃ તરુણઃ. મારે દ્વિવચન લેવું હોય તો બને સુંદરૌ તરુણૌ, અને બહુવચનમાં બને સુંદરાહ તરુણાહ. આપણે પહેલા ઉલ્લેખ કર્યો ને કે જે લિંગ, જે વચન અને જે વિભક્તિ વિશેષ્યની હોય એ જ લિંગ, એ જ વચન અને એ જ વિભક્તિ વિશેષણની પણ બને. ચતુરાહ બાલકાહ નદીમ ગચ્છન્તિ. જો અહીંયા બાલકાહ, બાલકઃ બાલકૌ બાલકાહ બહુવચનનું રૂપ છે, પ્રથમા વિભક્તિ બહુવચનનું રૂપ છે, એટલે ચતુર શબ્દને પણ પ્રથમા વિભક્તિ બહુવચન અને પુલ્લિંગ લાગે, એટલે ચતુરાહ બાલકાહ આવું બને. ક્રમથી ચતુરઃ બાલકઃ, ચતુરૌ બાલકૌ અને ચતુરાહ બાલકાહ. અહીંયા ક્રૂરાહ મૃગાહ અરણ્યે વિહરંતિ. તો તમે સમજી ગયા છો. જો મારે એક વચનનું વાક્ય બનાવવું હોય તો ક્રૂરઃ મૃગઃ અરણ્યે વિહરતિ, ક્રૂરૌ મૃગૌ અરણ્યે વિહરતઃ, ક્રૂરાહ મૃગાહ અરણ્યે વિહરંતિ. એક સ્ત્રીલિંગનું ઉદાહરણ જોઈએ. જુઓ, લતાહ વાયુના કંપન્તે. કેવી લતાઓ? દીર્ઘાહ લતાહ. અહીંયા જુઓ, લતાહ બહુવચનનું રૂપ છે. જો મારે એક વચનનું રૂપ બનાવવું હોય તો શું થાય? દીર્ઘા લતા વાયુના કંપતે, દીર્ઘે લતે વાયુના કંપેતે, કારણ કે દ્વિવચનનું રૂપ થયું, અને દીર્ઘાહ લતાહ વાયુના કંપંતે. તો આ સ્ત્રીલિંગનું વાક્ય બન્યું. આમ જેમ વચન, એક વચન, દ્વિવચન અને બહુવચનમાં અનુક્રમે વિશેષ્ય વિશેષણનો અર્થ આપણે સમજી શકીએ. હવે આ જ ક્રમમાં એ વાત પણ સ્પષ્ટ થાય કે વિભક્તિઓ
જે વિભક્તિઓ હોય વિશેષ્યની એ જ વિશેષણની પણ લાગે. તમે જોયું કે બાલકાઃ ક્રીડન્તિ, કીદૃશાઃ બાલકાઃ ક્રીડન્તિ, ઉત્તમાઃ બાલકાઃ ક્રીડન્તિ. તો અહીંયા ઉત્તમાઃ જે છે એ પ્રથમા વિભક્તિનું રૂપ થયું અને બાલકાઃ એ પણ પ્રથમા વિભક્તિનું રૂપ થયું, કારણ કે બાલકાઃ પ્રથમા વિભક્તિનું બહુવચનનું રૂપ છે, પુલ્લિંગનું. એ જ રીતે ઉત્તમ શબ્દને પણ એ જ લાગે. આ જ ક્રમમાં વિભક્તિઓ, જુદી જુદી વિભક્તિઓનું ઉદાહરણ લઈએ. જુઓ, પ્રથમ ઉદાહરણ આપની સામે છે. શિક્ષકઃ વિનીતાન છાત્રાન આહ્વયતિ. શિક્ષકઃ છાત્રાન આહ્વયતિ. આ કઈ વિભક્તિ છે? બહુ જ સરસ. છાત્રમ, છાત્રૌ, છાત્રાન. આ દ્વિતીય વિભક્તિ બહુવચનનું રૂપ છે અને પુલ્લિંગ શબ્દ છે. તો અહીંયા વિનીત શબ્દને પણ દ્વિતીય વિભક્તિ બહુવચનનું રૂપ લાગે. મેં તમને કહ્યું ને, જે લિંગ, જે વચન અને જે વિભક્તિ વિશેષ્યને હોય. જુઓ, આ નિયમ જે હું બોલી રહ્યો છું એ આપની સામે છે. યનલિંગમ યદ વચનમ યાચ વિભક્તિ વિશેષસ્ય તન્લિંગમ તદવચનમ સાચ વિભક્તિ વિશેષણસ્યાપી. વિશેષ્યભૂત નામપદમાં જે લિંગ, વચન અને વિભક્તિ હોય તે જ વિશેષણવાચક શબ્દને પણ લાગુ પડે. અર્થની દ્રષ્ટિએ આપણે અહીંયા જોઈ ગયા કે અહીંયા છાત્રાન એ દ્વિતીય વિભક્તિનું પુલ્લિંગનું બહુવચનનું રૂપ છે, એટલે વિનિત શબ્દને પણ પુલ્લિંગનું દ્વિતીય વિભક્તિનું બહુવચનનું રૂપ લાગે. બીજું ઉદાહરણ જુઓ. જનાઃ ઉત્તમેષુ જનેષુ વિશ્વસંતિ. અહીંયા જનેષુ એ કઈ વિભક્તિ છે આપણને સ્પષ્ટ છે. કઈ વિભક્તિ છે? બહુ જ સરસ. સપ્તમી વિભક્તિ બહુવચનનું રૂપ છે. જન શબ્દની સપ્તમી વિભક્તિ બહુવચનનું રૂપ છે, એટલે ઉત્તમ શબ્દને પણ સપ્તમી વિભક્તિ બહુવચનનું રૂપ લાગે. તો ઉત્તમેષુ જનેષુ. જુઓ, યત લિંગમ, જન શબ્દ પુલ્લિંગમાં છે. યદ વચનમ એટલે કે બહુવચનમ. યદલિંગમ યદવચનમ યાચ વિભક્તિ સપ્તમી બહુવચન. જે લિંગ, જે વચન અને જે વિભક્તિ વિશેષ્યની હોય તન્લિંગમ તદવચનમ સાચ વિભક્તિ વિશેષણસ્યાપી. એ જ લિંગ, એ જ વચન અને એ જ વિભક્તિ વિશેષણની પણ બને છે. અને વાક્ય બન્યું જનાઃ ઉત્તમેષુ જનેષુ વિશ્વસંતિ. અહીંયા એક ઉદાહરણ બીજું જોઈએ. તત સુખ્યાતસ્ય લેખકસ્ય ગૃહમ અસ્તિ. અહીંયા જુઓ, લેખકસ્ય કઈ વિભક્તિ છે? બહુ જ સરસ, ષષ્ઠી વિભક્તિ છે. સુખ્યાત અત્યંત વિખ્યાત, તો સુખ્યાત શબ્દને પણ ષષ્ઠી વિભક્તિ લાગે. તો તત સુખ્યાતસ્ય લેખકસ્ય ગૃહમ અસ્તિ. આમ જે વિભક્તિ, જે વચન અને જે લિંગ, યનલિંગમ યદવચનમ યાચ વિભક્તિ વિશેષસ્ય તન્લિંગમ તદવચનમ સાચ વિભક્તિ વિશેષણસ્યાપી. આ નિયમ આપણે સંગૃહિત કર્યો. હવે મિત્રો, આપે આવા ઘણા બધા વાક્યો બનાવવાના છે. જુઓ, બહુ જ સ્વાભાવિક રીતે વ્યવહારિક વાક્યો બનતા હોય છે. તમે એમ કહેશો કે ગાયકઃ ગાયતિ, પણ કેવો ગાયક ગાય છે? અને તમારે કેવું છે? શ્રેષ્ઠ ગાયક ગાય છે. તો વાક્ય બનશે શ્રેષ્ઠ ગાયકઃ ગાયતિ. ગાયિકા ગાય છે તો શ્રેષ્ઠા ગાયિકા ગાયતિ. હવે તમારે એમ કેવું હોય કે શ્રેષ્ઠ ગાયક શ્રેષ્ઠ ગીત ગાય છે, તો વાક્ય શું બને? બહુ જ સરસ. શ્રેષ્ઠ ગાયકઃ શ્રેષ્ઠમ ગીતમ ગાયતિ. કારણ કે ગીતમ છે આ દ્વિતીય વિભક્તિ થઈ ગઈ એટલે શ્રેષ્ઠમ. શ્રેષ્ઠ ગાયકઃ કવિતામ ગાયતિ. અને શ્રેષ્ઠ શબ્દ લગાવવું હોય તો શ્રેષ્ઠ ગાયકઃ શ્રેષ્ઠામ કવિતામ ગાયતિ. મિત્રો, ઉદાહરણોને સાંભળીને એને બરાબર સમજીને તમારે ઘણા બધા વાક્યો બનાવવાના છે. ઉદાહરણ તરીકે તમે એમ કહો કે હું વિદ્યાર્થીને, હું છાત્રને
પુસ્તક આપું છું. તો વાક્ય શું બને? બહુ જ સરસ. અહમ છાત્રાય પુસ્તકમ દદામી. પણ તમારે એમ કહેવું છે કે હું ઉત્તમ વિદ્યાર્થીને પુસ્તક આપું છું. તો વાક્ય બને અહમ ઉત્તમાય છાત્રાય પુસ્તકમ દદામી. છાત્રાય આ ચતુર્થી વિભક્તિ એક વચનનું રૂપ છે, પુલ્લિંગનું. એટલે ઉત્તમ શબ્દને પણ એ જ વિભક્તિ, એ જ વચન અને એ જ લિંગ લાગે. એટલે ઉત્તમાય છાત્રાય. અનુક્રમે તમારે આ જ વાક્યને દ્વિવચન અને બહુવચનમાં ફેરવવું હોય તો અહમ ઉત્તમાભ્યામ છાત્રાભ્યામ પુસ્તકમ દદામી. અહમ ઉત્તમેભ્યઃ છાત્રેભ્યઃ પુસ્તકમ દદામી. હું લેખકનું પુસ્તક વાંચું છું. અહમ લેખકસ્ય પુસ્તકમ પઠામી. પણ કેવા લેખકનું પુસ્તક વાંચો છો? શ્રેષ્ઠ લેખકનું. તો વાક્ય બનશે અહમ શ્રેષ્ઠસ્ય લેખકસ્ય પુસ્તકમ પઠામી. કારણ કે લેખકસ્ય ષષ્ઠી વિભક્તિ છે, એક વચન છે, પુલ્લિંગ છે. એટલે શ્રેષ્ઠ શબ્દને પણ ષષ્ઠી વિભક્તિ, એક વચન અને પુલ્લિંગ લાગે. એટલે શ્રેષ્ઠસ્ય લેખકસ્ય. અહમ શ્રેષ્ઠસ્ય લેખકસ્ય પુસ્તકમ પઠામી. દ્વિવચનમાં બને અહમ શ્રેષ્ઠયોઃ લેખકયોઃ પુસ્તકમ પઠામી. અને બહુવચનનું વાક્ય બને અહમ શ્રેષ્ઠાનામ લેખકાનામ પુસ્તકમ પઠામી. તો આ વિષયને આપ સમજી ચૂક્યા છો. મિત્રો, દરેક વિભક્તિમાં પ્રથમાથી લઈને 7 વિભક્તિઓમાં અનુક્રમે એકવચન, દ્વિવચન અને બહુવચનના તમે વિશેષ્ય વિશેષણના વાક્યો બનાવી શકો. આ ઉદાહરણો જે મેં તમને શીખવ્યા એ માધ્યમથી, આ ઉદાહરણોના માધ્યમથી તમે અનેક વાક્ય બનાવો અને સંસ્કૃત ભાષાનો પ્રયોગ કરો. ધન્યવાદ.